નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। આગોડા તાલુકાના અંટોલી ગામે પાતેજી યુવક મંડળ ગુજરાત દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। પાતેજી યુવક મંડળ દ્વારા ગામની 60 ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ તેમજ 81 જેટલા બાળકોને ભણતરને લગતી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર પાતેજી યુવક મંડળ ગુજરાતના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ અને અલગ અલગ તાલુકાના પ્રમુખો, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તથા વાઘોડિયા પીએસઆઈ એજે પટેલ બેન, સાયબર ક્રાઇમના એએસઆઈ મમતાબેન તથા સી ટીમના પોલીસ મહિલા કર્મચારીઓ અને વાઘોડિયા રિટાયર્ડ જમાદાર જસવંતસિંહ દાદા સહિત નવા ગામથી ચાદર વિધિ માતાજી કપિલાબેન, રોહિત મહારાજ અને ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર રાજુ મંસૂરી, શિનોર સમાચાર ન્યૂઝ, વાઘોડિયા। સૌને જય માતાજી મહારાજ। આજે વાઘોડિયાનું એવું રૂડું ગામ એટલે કે અંટોલી તારીખ 19/1/2025ના રવિવારના રોજ પાતેજી યુવક મંડળ ગુજરાત દ્વારા સતત 5 વર્ષથી ચાલતું એટલે કે મહાસંમેલન અહીંયા આગળ રાખવામાં આવેલું હતું અને અલગ અલગ તાલુકાના યુવાનો અહીંયા પધાર્યા હતા। મોટી સંખ્યાની અંદર યુવાનો પધાર્યા હતા અને સંમેલનની અંદર આજે દર વર્ષે પાતેજી યુવક મંડળ તરફથી સેવાનું કાર્ય કરતા હોય છે। આ વર્ષે પણ એક નવી પહેલ કરેલી છે પાતેજી યુવક મંડળ દ્વારા કે જે સ્કૂલની અંદર ભણતા ગરીબ યુવાનો હોય, બાળકીઓ હોય એને કીટનું વિતરણ કર્યું છે અને જે ગામની અંદર જે ગરીબ મહિલાઓ હોય, વિધવા બહેનો હોય એ વિધવા બહેનોને પાતેજી યુવક મંડળ દ્વારા એક ઘણી બધી સાડીઓનું આખી ગામની અંદર વિતરણ કર્યું છે। ખરેખર પાતેજી મહારાજ આની અંદર હાજર હોય એવું મને લાગતું હોય છે અને ખરેખર વર્ષોથી કંઈ પણ સંકલ્પો હોય અમારા પાતેજી મંડળમાં એ પૂરો થાય છે અને આવનારા સમયની અંદર અમે એવો કાર્ય કરવાના છે કે આખા ગુજરાતની અંદર ગરીબ યુવાનો હોય, માતા બહેનો હોય એની અંદર અમે સેવાઓ આપવાના છે અને ગુજરાતની અંદર કોઈ વ્યસનો કરતા હોય કે મા બાપની સેવા ના કરતા હોય એવા ગામડે ગામડે જઈને એવા પ્રોગ્રામો કરીશું કે એ સુધારા આવે ગામની અંદર અને યુવાનોની અંદર સુધારા આવે એવું અમને ઘણી બધી ચર્ચાઓ કરવાના છે આવનારા સમયની અંદર। તો આજે સમસ્ત પાતેજી મંડળ ગુજરાત તરફથી ભાઈઓ, બહેનો અને ગામના વડીલો, ભાઈઓ ઘણા બધા હાજર રહ્યા હતા, એમને ખૂબ ખૂબ અભિનંદન છે અને હું પણ ગુજરાતના યુવાનોને કહેવા માગું છું કે 2025 નવું વર્ષ ચાલુ થયું છે તો નવા વર્ષની અંદર એક સંકલ્પ લેજો કે હું વ્યસન નહીં કરું અને દરરોજ મા બાપની સેવા કરીશ। એવા સંકલ્પ સાથે પાતેજી મહારાજ અને પ્રાર્થના છે કે બધા યુવાનો ગુજરાતના વ્યસન મુક્ત થાય અને મા બાપની સેવા કરે। એ જ આજે આજના પ્રસંગે પાતેજી મહારાજની પ્રાર્થના છે। સૌને જય પાતેજી મહારાજ।